આજે આપણે શીખીશું સમાંતર શ્રેણીમાં પ્રથમ n પદોનો સરવાળો કઈ રીતે કરવામાં આવે છે અને તેનું સૂત્ર તારવીશું. બરાબર. તો હવે આપણે સૂત્ર તારવી. બરાબર. સૂત્ર તારવવા માટે આપણે તો સૌપ્રથમ સમાંતર શ્રેણીની જરૂર પડે છે. બરાબર. તો સમાંતર શ્રેણી કઈ હોય? દાખલા તરીકે A1 A2 A3 અપ ટુ AN સમાંતર શ્રેણી છે. બરાબર. તો આનું પ્રથમ પદ A1 એટલે કે A છે. બરાબર. અને સામાન્ય તફાવત D છે. બરાબર. તો હવે આપણે આની ઉપરથી શું કહી શકીએ? કે આ સમાંતર શ્રેણી છે. બરાબર. તો શું હોય? A પ્લસ ડી, A પ્લસ 2D પ્લસ અપ ટુ A પ્લસ n-1 ઇન્ટુ ડી. બરાબર. આ nનું પદ આપણે જેમ આગળ જોયું હતું ને કે nનું પદ શોધવા માટેનું સૂત્ર, તે પ્રમાણે આવું કંઈક થાય છે. બરાબર. હવે શું કરવાનું છે? આપણે સરવાળો ગોતવાનો છે ને. તો હવે આપણે સરવાળો કરવી પ્રથમ n પદોનો. બરાબર. તો હવે સરવાળો કરવા માટે સરવાળો એટલે કે આપણે કોઈ સંખ્યા ધારવી પડશે. એટલે કે s. સરવાળા માટે s જ વપરાય છે. તો s ઇઝ ઇક્વલ ટુ તમામ પદોનો સરવાળો કરવી હવે આપણે. એટલે કે A થી AN પદોનો સરવાળો કરવાનો છે. બરાબર. A થી AN. બરાબર. તો હવે A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ અપ ટુ AN. બરાબર. તો આની ઉપરથી આપણે શું લખી શકીએ? તો કે A એટલે કે ખાલી A, પછી પ્લસ, ને પછી A2 એટલે A પ્લસ ડી, એના પછી A પ્લસ 2D, અને એવી રીતે શું આવે? ઓકે, A પ્લસ n-1 ઇન્ટુ ડી. આ આપણું nનું પદ. બરાબર. હવે શું કરવાનું? તો કે તમને સરવાળાનો નિયમ તો ખબર જ હશે. બરાબર. અહીં લખું છું કે સરવાળાના નિયમમાં પદનો ક્રમ આધાર રાખતો નથી. બરાબર. A પ્લસ બી હોય કે B પ્લસ A હોય તો બંને સમાન જ થાય છે. બરાબર. તો હવે આ ઇક્વેશન નંબર 1. હવે ઇક્વેશન નંબર 2 મેળવીએ આપણે. s ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે આ A પ્લસ બી કર્યું, એમાંથી B પ્લસ A કર્યું. બરાબર. હવે આમાં પણ આપણે એવી રીતે કરશું. સૌ પ્રથમ AN-1 અને ત્યાંથી A1 સુધી આપણે જશું. પદોને ઉલટાઈ નાખશું. બરાબર. તો AN પ્લસ AN-1, ત્યાંથી A2 અને A1. બરાબર. આવી રીતે લખી શકીએ આપણે.
હવે શું કરશું તો કે આ સમીકરણ નંબર 2, તો આ સમીકરણમાં સૌપ્રથમ તો આપણે કિંમત મૂકી દેવી આવડી આ a પ્લસ ડી વાળી. તો શું થાય જરા વિચારો તો. a n એટલે તો આ બરોબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, આ nમું પદ. હવે શું થશે n માઇનસ 1 માટે તો કે a પ્લસ n માઇનસ કેટલા આવશે n માઇનસ 2 આવશે બરાબર. n માઇનસ 2 ઇન્ટુ ડી બરાબર ને. ત્યાંથી અપ ટુ a1 કે a2 એટલે કે પ્લસ a2 કેટલા છે a પ્લસ ડી એન્ડ પ્લસ a બરાબર. હવે આ સમીકરણ નંબર 2 મળી ગયું બરાબર. હવે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 નો સરવાળો કરીશું આપણે હવે બરાબર. તો કઈ રીતે કરશું સરવાળો. તો કે હવે સમીકરણ નંબર 1 અને 2 નો સરવાળો કરતા s પ્લસ s, આ s અને આ s નો સરવાળો એટલે 2s બરાબર. તો શું થાય 2s બરાબર. 2s ઇઝ ઇક્વલ ટુ બરાબર શું મૂકીએ હવે આપણે જુઓ તો આનું પ્રથમ પદ આ છે આટલું અને આનું પ્રથમ પદ આ છે. તો આ બંનેનો સરવાળો કરી તો શું મળે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, કે a પ્લસ a એટલે કેટલા a 2a બરાબર. તો પ્રથમ પદ શું થાય 2a પ્લસ પછી n માઇનસ 1 ઇન્ટુ ડી એમ નામ બરાબર. હવે દ્વિતીય પદ આપણને કઈ રીતે મળશે તો એ તમને થોડું સાદું રૂપ અપાવી દઉં. આનું દ્વિતીય પદ શું છે a પ્લસ ડી બરાબર. અને આનું દ્વિતીય પદ શું છે તો કે a પ્લસ ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર. આ છે. હવે આમાં શું કરવાનું a પ્લસ ડી છે તેમાં આ પદ ઉમેરવાનું છે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર. તો હવે શું થાય 2a બરાબર ઇન્ટુ પ્લસ. હવે આ બંનેમાંથી ડી કોમન કાઢીએ તો શું મળે અહીં કે n માઇનસ 1 આવે કે 2 આવે 2. n માઇનસ 2 ઇન્ટુ શું આવશે પ્લસ 1 ઇન્ટુ ડી. કેમ કારણ કે આપણે અહીંથી ડી કોમન કાઢ્યો છે આમાંથી આ પદ અને આ પદમાંથી આપણે ડી કોમન કાઢીએ એટલે 1 આવે બરાબર. હવે આપણને દ્વિતીય પદ શું મળશે 2a પ્લસ n માઇનસ 1 માઇનસ 2 પ્લસ 1 એટલે માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર. આ મળી ગયું દ્વિતીય પદ. તો આપણને દ્વિતીય પદ પણ શું મળ્યું 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, આ દ્વિતીય પદ. અને આવી જ રીતે આપણને છેલ્લેથી બીજું પદ શું મળશે આપણે છેલ્લું પદ લઈ સીધું હવે
એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી એટલે શું મળે? આમાં છેલ્લું પદ એ છે અને આમાં આપણે એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી છે, તો 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી આ છેલ્લું પદ મળશે આપણને. તો છેલ્લું પદ 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી મળે છે. બરાબર બરાબર આટલા સુધી. હવે શું થશે? હવે આની વચ્ચે કેટલા પદ હોઈ શકે? પહેલાં સૌ પ્રથમ તો વિચારો કે 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી આ સરવાળામાં કેટલી વખત આવશે? ઓકે, n વખત આવશે. તો 2s ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ કૌંસમાં 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. બરાબર. તો હવે આપણને સરવાળો શું મળે? n/2 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી આ આપણો જવાબ, એટલે કે આપણને સૂત્ર મળી ગયું. હવે આપણે આ સૂત્ર ઉપરથી કેટલાક ઉદાહરણો પણ ગણીશું આગળ, જે તમે આગળ જોશો. બરાબર. તો હવે આ સૂત્ર છે. બરાબર. જો આપણને છેલ્લું પદ આપ્યું હોય તો આપણે શું કરવી? સૌ પ્રથમ તો આપણે એનમાં પદનું સૂત્ર શું છે? તો કે એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. હવે તમને આ સૂત્ર જેવું કે આ સૂત્રમાં દેખાય છે, તો આપણે આ એને પહેલાં સૌ પ્રથમ છૂટા પાડીએ. બરાબર. s ઇઝ ઇક્વલ ટુ n/2 a પ્લસ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી આપણે આ રીતે લખી શકીએ. તો જુઓ તો આ સૂત્ર થઈ ગયું ને. તો હવે આપણે આના પરથી શું લખી શકીએ? જો nનું પદ આપ્યું હોય કે nનું પદ આ છે, તો આપણે આ સૂત્ર પણ વાપરી શકીએ સીધું. બરાબર. એટલે આ આપણા બીજા નંબરનું સૂત્ર અને આ પ્રથમ. બરાબર. તો હવે આપણે આગળ કેટલાક ઉદાહરણો ગણીશું. બરાબર. હવે આપણે કેટલાક ઉદાહરણો સોલ્વ કરીશું, જેમાં પ્રથમ ઉદાહરણની રકમ આપણને નીચે આપેલી છે. બરાબર. તો આપણે સૌ પ્રથમ રકમ વાંચીએ અને પછી તેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. બરાબર. તો રકમમાં શું કીધું છે? જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 હોય અને nમું પદ 45 એટલે કે 45 છે અને n પદોનો સરવાળો 400 થાય છે, તો સામાન્ય તફાવત અને પદોની સંખ્યા શોધો. બરાબર. આવી કંઈક રકમ આપી છે, તો આપણને આ રકમ પરથી શું શું મળે છે? તો કે સૌ પ્રથમ તો એ બરાબર એટલે કે પ્રથમ પદ બરાબર 5 આપેલા છે. ત્યારબાદ nમું પદ એટલે કે એ n 45 આપેલું છે. બરાબર. પછી તો sn બરાબર 400 એટલે કે 400 આપેલા છે. બરાબર. તો આપણે શોધવાનું શું છે? તો કે n એટલે કે પદોની સંખ્યા અને d એટલે કે સામાન્ય તફાવત શું મળે તે શોધવાનું થાય છે. તો આપણે સૌ પ્રથમ તો સમીકરણ મેળવવું પડશે. એના માટે આપણે આનો ઉપયોગ કરીશું. બરાબર. તો એ એનનું સૂત્ર શું થાય? એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. બરાબર. તો આપણી પાસે એ એન બરાબર 45 છે. તો 45 બરાબર એ બરાબર 5 પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. બરાબર. તો આનું સાદુરૂપ આપીએ અને સૂત્રનો કરતાં ડીને બનાવીએ. તો 45 - 5 40
ઇઝ ઇક્વલ ટુ n-1 ઇન્ટુ ડી. હવે n-1 બરાબરની આ બાજુ જાય એટલે 40ના છેદમાં આવશે, તો ડી બરાબર શું મળે? 40ના છેદમાં n-1, એટલે કે આ આપણું સમીકરણ નંબર 1. બરાબર, રેડી? હવે નેક્સ્ટ આપણે શું શોધવાનું છે? તો કે આપણે શોધવાનું છે પદોની સંખ્યા. હવે એના માટે આપણે SN નો ઉપયોગ કરીએ. તો કે જો n પદ આપેલું હોય તો આપણે સરવાળો કયા સૂત્રની મદદથી શોધી શકીએ છીએ? બરાબર, તો કયા સૂત્ર વપરાય? તો કે SN ઇઝ ઇક્વલ ટુ n/2 a પ્લસ an. આ સૂત્રનો ઉપયોગ કરી શકાય છે. બરાબર, તો હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ. બરાબર, તો SN બરાબર આપણને શું મળે છે? 400. બરાબર, n/2 એટલે કે n આપણે શોધવાના છે, એટલે 2 બરાબરની આ બાજુ આવે તો શું થાય? મલ્ટીપ્લાય થાય, તો 400 ઇન્ટુ 2. બરાબર, n. હવે કૌંસમાં a કે પ્રથમ પદ 5 અને an એટલે કે 45. હવે શું થશે? 2 ઇન્ટુ 400 એટલે કે 800 ઇન્ટુ n. 45 પ્લસ 5 50. 50 બરાબરની આ બાજુ જાય એટલે 800ના છેદમાં આવે, તો n બરાબર આપણને શું મળે? અને આનું ડિવાઇડેશન કરો એટલે આપણને આન્સર શું મળશે? n ઇઝ ઇક્વલ ટુ 16. બરાબર, આ આપણને પદોની સંખ્યા મળી ગઈ 16. હવે આપણે n બરાબર 16 ને સમીકરણ નંબર 1 માં મૂકીએ તો આપણને સામાન્ય તફાવત પણ મળી જશે. તો કે d ઇઝ ઇક્વલ ટુ 14 માઇનસ છેદમાં n-1. n કેટલા છે? 16. 16 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 40 બાય 16 માઇનસ 1 50. તો આનો આન્સર શું મળશે? 5 into 3 and 5 into 3. બરાબર, ઇન્ટુ અને ઉપર શું થાય? 8 into 5 એટલે 8/3 is our answer. હવે આપણે સમાંતર શ્રેણીના સરવાળાનું ઉદાહરણ નંબર 2 એટલે કે દાખલા નંબર 2 સોલ્વ કરીશું. બરાબર, તો એમાં આપણને રકમ આપેલી છે. તો કે પ્રથમ પદ 7, 13મું પદ 35 આપેલું છે. બરાબર, તો તેનો સામાન્ય તફાવત અને S13 એટલે કે પ્રથમ 13 પદોનો સરવાળો શું થાય છે તે આપણે શોધવાનું છે. બરાબર, તો કે સૌ પ્રથમ શું આપ્યું છે? તો કે પ્રથમ પદ એટલે કે a બરાબર 7, a 30, 35 અને d ફાઇન્ડ કરવાનું છે અને S13 પણ ફાઇન્ડ કરવાનો છે. બરાબર, તો આપણે સૌ પ્રથમ તો શું ગોતીએ? સૌ પ્રથમ S13 ગોતીએ. બરાબર, તો S13 માટે આપણે n માં પદવાળું સૂત્રનો ઉપયોગ કરી શકીએ કે જો આપણને nમું પદ આપ્યું હોય તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરી શકીએ. બરાબર, તો Sn એટલે કે S30 ઇઝ ઇક્વલ ટુ n/2
a પ્લસ a13 S30 ફાઇન્ડ કરવાનો છે. n એટલે કે 13/2 પછી a પ્લસ a30 એટલે કે 7 પ્લસ 35. તો શું મળે? 35 પ્લસ 7 42. 42/2 કેટલા થશે? 21. બરાબર. 42 ને 2 વડે ડિવાઈડ કરો તો શું મળે? 21. હવે આ બંનેનું મલ્ટિપ્લિકેશન કેટલું થાય? S13 = 273 ઇઝ અવર આન્સર. એટલે કે પ્રથમ 13 પદોનો સરવાળો 273 થાય છે. હવે આપણને આ મળી ગયું. હવે આપણે સામાન્ય તફાવત ગોતીશું. એ કેના ઉપરથી મળશે? તો કે A13 ઉપરથી. ઓકે, A13 નું સૂત્ર A13 = A પ્લસ n-1 ઇન્ટુ ડી. બરાબર. તો આમાં કિંમત મૂકી દેવી. S13 35, એ એટલે કે પ્રથમ પદ 7 પ્લસ n-1, n એટલે કે 13 અને -1 એટલે 12 ઇન્ટુ ડી. બરાબર. 35 - 7 28 ઇન્ટુ =12 ઇન્ટુ ડી. બરાબર. આવું થાય. હવે 12 બરાબરની આ બાજુ આવે એટલે 28 ના છેદમાં આવી જાય કે d = 28/12. તો આપણને d બરાબર શું મળે? 7 × 4 ઇન્ટુ આમાં 3 × 4. બરાબર. તો 7/3 ઇઝ અવર આન્સર. બરાબર. હવે આપણે સમાંતર શ્રેણીનું છેલ્લું અને ત્રીજું ઉદાહરણ સોલ્વ કરીશું. બરાબર. તો આ ઉદાહરણની રકમ શું છે? તો કે આપણને સૌપ્રથમ કેટલાક સરવાળો કરીને આપેલો છે સમાંતર શ્રેણીના કેટલાક પદોનો. જેનું પ્રથમ પદ 34, પછી બીજું પદ 32 એટલે કે 32, ત્યાંથી લઈને છેલ્લું પદ 10 આપેલું છે. એટલે કે આપણે સૌપ્રથમ શું આપેલું છે? a એટલે કે પ્રથમ પદ બરાબર 34, પછી સામાન્ય તફાવત કેટલો આપેલો છે? 2 ઓછા થાય છે. બરાબર. એટલે કે સામાન્ય તફાવત -2. બરાબર. અને હવે છેલ્લું પદ એ n એટલે કે 10. તો હવે આપણે શું શોધવાનું છે? તો કે n એટલે કે પદોની સંખ્યા પણ શોધવાની છે અને મેઇન આ પદોનો સરવાળો કેટલો થાય છે એટલે કે Sn પણ શોધવાનો છે. તો આપણે સૌપ્રથમ n શોધી લઈએ. n શોધવા માટે આપણે આનો ઉપયોગ કરશું. તો an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકીશું. an = 10. 10 = a ની કિંમત 34 પ્લસ n-1 ઇન્ટુ ડી -2. બરાબર. હવે આનું સાદુરૂપ આપીએ. 10 - 34 -24 થાય. અહીંયા કાઉન્સ છોડીએ એટલે -2n ઇન્ટુ માઇનસ પ્લસ એટલે કે +2. હવે +2 બરાબરની આ બાજુ આવે એટલે -2
-24 -2 કેટલા થાય -26 ઇઝ ઇક્વલ ટુ -2n બરાબર. તો આપણને n બરાબર શું મળે 13 બરાબર. તો આપણે સૌપ્રથમ 13 પદોનો સરવાળો શોધવાનો છે બરાબર. તો હવે આપણે સીધું સૂત્રમાં જ આપણે કિંમત મૂકી દેવી. જે આપણું સૂત્ર શું હતું Sn ઇઝ ઇક્વલ ટુ n/2 ઇન્ટુ a પ્લસ an બરાબર. આવું સૂત્ર હતું. હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ. તો n/2 n એટલે કે 13, a એટલે કે 34 an એટલે કે 10 બરાબર. હવે 13/2 34 + 10 44 44/2 એટલે કેટલા આવશે 22 13 × 22. હવે આનું મલ્ટિપ્લિકેશન કેટલું થાય 22 × 30 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 286 બરાબર. ને આ આપણો આન્સર બરાબર. આ રીતે આપણને જવાબ મળી જાય છે. જો તમે આ સૂત્ર ન વાપરો અને આ સૂત્ર વાપરો Sn ઇઝ ઇક્વલ ટુ n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d તો પણ તમને સેમ જ જવાબ મળશે બરાબર. તમે કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકો છો બરાબર. થેન્ક યુ.